નમસ્કાર મિત્રો, હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય. આજે કોઈ એક ગ્રંથ નહીં પણ થોડીક પસંદ કરેલી વાર્તાઓ, જેના લેખક છે પ્રવીણસિંહ ચાવડા, એના વિશે વાત કરવી છે. મિત્રો, 1985 પછીના સમયને ગુજરાતી સાહિત્યમાં મોટાભાગે અનુઆધુનિક એવા નામે, જેને હું આધુનિકેતર એવા નામથી ઓળખવાનું પસંદ કરું છું, ત્યાં સુધીના ગાળામાં આધુનિકતાના પ્રયોગશીલ વલણો સ્થિર થઈ ગયેલા. એ પ્રકારની રચનાઓમાંથી કંઈક વિશિષ્ટ સૂર પ્રગટ થવા લાગેલો. નારી કેન્દ્રી રચનાઓ, દલિત સાહિત્યને લગતી રચનાઓ, જે માર્જિનલ કહેવાય એવા વિષયોને કેન્દ્રમાં રાખતી રચનાઓ લખાવાનો આરંભ થઈ ચૂકેલો. આ ગાળામાં એક મોટું નામ પ્રવેશે છે અને એ છે પ્રવીણસિંહ ચાવડા. એમની વાર્તાઓ સંખ્યાની રીતે પણ 100 ઉપર, એટલે કે સદી મારવા સુધી પહોંચી ગઈ છે, અને બીજી બાજુ ગુણવત્તાની રીતે પણ એમની વાર્તાઓ નોંધપાત્ર નીવડે એવી છે. આપણે કહી શકીએ કે પ્રવીણસિંહને વાર્તા હાથવગી છે. એમનો સાતત્યભર્યો સર્જન ફ્લો રહેલો છે. આમ તો એમણે બહુ નાની ઉંમરે વાર્તા લેખન આરંભી દીધેલું, પણ એ પોતે જેને મહત્વનો તબક્કો ગણે છે એ 1998 પછીથી એમની વાર્તા પ્રમાણમાં સ્વસ્થ અને ઠરેલ રૂપ ધારણ કરે છે એવું એ પોતે જ સ્વીકારે છે. અને પછીના 1.5 દાયકામાં જ એમની વાર્તાઓ આગળ કીધું એમ સદી વટાવી જાય છે. 11 જેટલા સમૃદ્ધ કહી શકાય એવા વાર્તા સંગ્રહો એમની પાસેથી આપણને પ્રાપ્ત થયા છે. એ વાર્તાઓમાં બહુ જ બધું વિષય વૈવિધ્ય છે, સંવેદનોનું વૈવિધ્ય છે. એ ઉપરાંત ભિન્ન ભિન્ન રુચિ સ્તરને ધ્યાનમાં રાખે એ પ્રકારની વાર્તાઓ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, મેં આધુનિકેતર કહું છું એવા આ ગાળામાં બહુ જ બધી વાર્તાઓ લખાઈ છે, અને એમાં એક મોટું વલણ જે જોવા મળ્યું એ છે મૂળ તરફ જવાનું. દેશી ભાવનાઓને આલેખવાનું વલણ જોવા મળે છે. અને એવી વાર્તાઓ આપણને તખુની વાર્તાઓ તરત યાદ આવે. મૂળ દેશીપણું અથવા તો આપણા પરંપરાગત મૂલ્યોને, રીત રિવાજોને, બોલીઓને આલેખતું હોય એ પ્રકારનું આલેખન કરવાનું વલણ સવિશેષ જોવા મળે છે. એક બાજુ પ્રવીણસિંહ ચાવડા અંગ્રેજી સાહિત્યના અધ્યાપક અને અભ્યાસી છે, એટલે એમણે વિશ્વભરના સાહિત્યનો અને વાર્તા સમૃદ્ધિનો લાભ બરાબર મળ્યો છે. એના સંપર્કમાં એ સતત રહ્યા છે. ટૂંકી વાર્તાની પરંપરા અને વિવિધ તબક્કા, વાદ વિચારોનો એમણે જાણ્યો છે, અભ્યાસ કર્યો છે, પણ એની કોઈ સીધી અસર એમણે પોતાની વાર્તામાં ઝીલી નથી. અને પછી તે સાફ સુથરી, સરળ કથનથી છતાંય તે કલાત્મક વાર્તા એ નિપજાવી શક્યા છે, અને એ એમનો વિશેષ ગણી શકીએ. ફ્લેશબેકની પ્રયુક્તિએ લખાયેલ વાર્તા જનારી માં એના નાયકના ચિત્ત પર બાળ વયે આગવી રીતે અંકિત થઈ ગયેલ પાડોશણ વિધવા ભાભીની છાપ એની તેજસ્વી, મધુર અને કોમળ સ્વભાવથી અંકિત થાય છે. એની સામે ગામ લોકો એ સ્ત્રીને સારી છાપથી નથી જોતા, કેમ કે એક દિવસ અચાનક જ કોઈ સાથે ગાયબ થઈ ગયેલી એ લંપટ અને ખરાબ ચારિત્ર્યની સ્ત્રી તરીકેની જાહેર છાપ ધરાવે છે. આ વિરોધાભાસ સરસ રીતે વાર્તામાં ઉપસી આવ્યો છે. પ્રૌઢ વયે પહોંચેલા સંપન્ન નાયકની ગેરહાજરીમાં અચાનક જ ઘરે આવી ચડેલી અજાણી સ્ત્રી
નાયકની પત્નીને મળીને પાછી ગાયબ પણ થઈ જાય છે. આવી ઘટના વાર્તાના રહસ્યને ગૂંથે છે, સાથે સંઘર્ષને પણ એવો જ આકાર આપે છે. આ ઘટના આપણા ચિત્તમાં સાવ આછા લસરકે પણ એક ભવ્ય અને નિર્મળ સ્નેહની ઝાંખી કરાવી જાય છે. દૂત વાર્તામાં છૂટાછેડા થયા પછીનો ઘણો સમય વીતી ગયા પછી સાવ છેવાડાના નાનકડા ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી રંજુ એની દીકરી સાથે જીવનમાં વ્યસ્ત છે. ત્યારે એને મળવા આવી ચડેલ એક અજાણી વ્યક્તિ મોટા માનસિક વમળો સર્જે છે. એની આછી હલકી ફુલકી ઘટના આ વાર્તાને બહુ પરિમાણીય બનાવે છે. અંત ખુલ્લો રાખવામાં આ વાર્તાકારને મજા પડે છે. ભાવક માટે વિચારવાની સ્પેસ આપવાની ટેકનિક પ્રવીણસિંહની વાર્તાઓની આગવી પદ્ધતિ બની રહે છે. આવી સ્પેસ અનેક વાર્તામાં સરસ રીતે ગૂંથાય છે. કોઈને પણ ગમી જાય એવી સરળ કથનમાં રચાયેલી રચના ચાકરી પોતાના સ્વજનોથી દૂર સાવ સૂકા ભંઠ એવા વેરાન ગામમાં જેનું પહેલું પોસ્ટિંગ થયેલું એવા જંગલ ખાતાના અધિકારી મિહિરનો અનુભવ મમલાવવો ગમે. કામવાળી તરીકે આવેલી ઉગમ થોડા જ સમયમાં કઈ રીતે મિહિરને સહજ રીતે સમાવી લે છે એની વાત રસાળ રીતે ગૂંથાતી આવી છે. વાર્તાના અંતે નાયક ગૂંચમાં ફસાઈ જાય કે દરેક સાહેબ સાથે આવું હેતાળવું પણ એ લાવતી ક્યાંથી હશે, અને જો અર્થ સંકેતો વિસ્તરતા જાય છે. કોઈના નસીબમાં શીઘ્રતા છે જેવું લાંબુ શીર્ષક ધરાવતી વાર્તામાં એકાધિક પરિમાણો સર્જાયા છે. દેવશંકર મહારાજનું પરંપરાગત પંડિતપણું ઉપરાંત પછીથી પ્રગટતું લંપટ વ્યક્તિત્વ, પુત્ર વાસુદેવની બાઘાએ આછા પણ મજબૂત લસરકે આલેખીને ભૂમિકા તૈયાર કર્યા પછી પ્રવેશતી વાસુની પત્ની એવી નાયિકા વાર્તામાં છવાઈ જાય છે. જીવન રસથી ભરપૂર ગોરાણીને લાભ લેતા આવડે છે. શહેરમાં થયેલું ઉછેર ગામડામાં એને બરાબરનો કામે લાગ્યો. એને કશી લોકલાજ નડી નથી. ચાર પુરુષોને એ જે રીતે નચાવે છે તે તેની શીઘ્રતાને પ્રગટ કરે છે. વાર્તા બોલકી છતાં મજાની બની રહે. બદામી રંગનો કોટ અને છત્રી નામની વાર્તામાં નાયિકા કીર્તિની બાળપણની ઘટનાનું સંધાન વર્તમાન સાથે કઈ રીતે સધાય છે અને એને ખોતરીને જે ભાતીગળ જીવન લીલા પ્રગટ થાય છે તે વાચકને પોતાના આશ્લેષમાં લીધા વિના છોડે એમ નથી. માણેકગઢની લડાઈ વાર્તામાં ખોવાઈ ગયેલો ભૂતકાળ, વટ અને વીરત્વની ઘટનાને કઈ રીતે વિસારે પાડી દેતા હોઈએ છીએ એની દર્દ જન્માવનારી ઘટના એટલે માણેકગઢની લડાઈ. ભૂતકાળે કદીએ ન ભરાય એવો કૂવો છે. એની વાર્તામાં આ સ્વર વારંવાર આવતો રહે છે. એમની વાર્તાઓમાં કાકા બાપુનું આગમન અને એમની ઇતિહાસને, ખાસ તો આગલી પેઢીના સંઘર્ષને સાચવી લેવાની લાલસા અહીં અનેક રંગે આલેખાય છે. એમાં હાસ્યરસ તો છે જ, પણ એની પડછે નરો કરુણ નીતરે છે. નવી પેઢીની નવી દ્રષ્ટિ શું ગુમાવી રહી છે એનો વલોપાત ન પકડાય તો જ નવાય. ઓળા વાર્તામાં જીવનભર કોઈ નાતો જ બંધાયો નથી એવા પિતા પુત્રનો નાતો પિતાના મરણ પછી ક્રમશઃ રીતે પ્રગટી આવે છે, અને તે અને એનાથી ભાવકને પકડાય એ બંને વચ્ચે અંતિમ ભાગે કરાયેલ સંકેત મુજબ ભવિષ્યની પેઢી વચ્ચે કેવો મજબૂત બંધાયેલો હોય છે એની વાત આ વાર્તાને અર્થગહન બનાવે છે. ગુજરાતી સંસ્કૃતિના પરિવેશની અજીબ લીલા અહીંયા પ્રગટી છે. મા તે માની ગાય વગાડીને કરાતી પૂજાની સામે આ વાર્તા બત્તી ધરે છે. માને પણ ઉપયોગનું સાધન બનાવી દેનાર આપણી સામાજિક વ્યવસ્થા પરનો કટાક્ષ કોઈ પણ રીતે બોલકો બન્યા વિના આ વાર્તાકારે ચુસ્ત બંધ સાથે આલેખી આપ્યો છે. સુંદરમની ખોલકી વાર્તા જેવો જ ચુસ્ત બંધ ધરાવતી આ વાર્તા ભાવકને સ્તબ્ધ કરી દેનારી નીવડે.
મકાન વેચવાનું છે નામની વાર્તાને જૂની પેઢી, એના સંબંધોની ભાત, લોકલ અને એનઆરઆઈ વચ્ચેના સંબંધો ઇત્યાદિ પરિમાણોને એક સાથે બાથમાં લે છે. તેમ છતાં હળવાશની લકીર છેક સુધી નિભાવી રાખી છે. અંતે જે ચોટ આવે છે તે આપણા સમયમાં જેના સંતાનો વિદેશમાં સ્થાયી થયા હોય અને એકલવાયા થઈ જતા વૃદ્ધોની હાલત થઈ હોય એને ગૂંથી આપે છે. મજાની વાર્તા છે. અડધી રજા. વાર્તાના નાયક નાયિકા ભૂતકાળના પ્રેમીઓ છે. સ્વેચ્છાએ કે પરિસ્થિતિને કારણે વિચ્છેદ પામીને અન્ય વ્યક્તિઓ સાથે જીવનમાં બરાબર ગોઠવાઈ ગયા છે. નાયકને તો લાંબા ગાળે વિધુર પણ થઈ ગયો નાયક તો, અને પછી વર્ષો પછી યોજાતું સૌથી ગોપિત એવું મિલન આ વાર્તામાં બંનેની સંવેદનાને, એમના જીવનની તરસને સાંકેતિક રીતે ઉપસાવી આપે છે. એકબીજાથી દૂર અને છતાં એકબીજામય હોવાની મજાની અનુભૂતિ આ વાર્તાને માણવાલાયક બનાવે છે. આ લગભગ 10 વાર્તાઓની વાત કરી. એમાં વિવિધ સ્થળ, પરિવેશ, પરિસ્થિતિ, સંવેદનનું વૈવિધ્ય અને આગવી છટાઓ સાથે ટટ્ટાર ઊભી ભાવકના ચિત્તને ઓળઘોળ કરવામાં સફળ રહે એવી છે. પ્રવીણસિંહ ચાવડા વાર્તાઓને બહુ પ્રયુક્તિઓથી આલેખતા નથી. ફ્લેશબેકની પદ્ધતિ એમને વધારે અનુકૂળ છે. નાયિકાઓ વિલક્ષણ અને તેજસ્વી છે. પ્રણય ત્રિકોણ, વિચ્છેદ અને પ્રેમના રૂપો એ મજેથી આલેખે છે. સાથોસાથ વૃદ્ધોની સંવેદનાઓને આલેખે ત્યારે એ વધારે સફળ થતા હોય એવું અનુભવાય છે. એ વાર્તાને પરંપરાગત પદ્ધતિએ આલેખવી પસંદ કરે છે, પણ અંદરનું સંવેદન વિશ્વ પરંપરાગત નથી. એમાં આ વર્તમાન સમય, સંસ્કાર અને મર્યાદાઓ બખૂબી ઝીલાયા છે. મને લાગે છે કે પ્રવીણસિંહની વાર્તાઓને વાંચનાર સૌ કોઈને આવો અનુભવ થશે. પ્રવીણસિંહ ચાવડાને આપણે શુભેચ્છાઓ પાઠવીએ કે એમની પાસેથી વધુ ને વધુ વાર્તાઓ મળતી રહે. ધન્યવાદ.